Hello everyone, my name is Tejas Ravia and today we are going to start a lecture series of sustainable development and the subject is environment conservation and hazard management. તો ફ્રેન્ડ, આજે આપણો થર્ડ લેક્ચર છે જેની અંદર આપણે જે ટોપિક કરવાના છે એ કંઈક આ પ્રમાણે છે: એનર્જી કન્ઝર્વેશન ઇન ઇન્ડસ્ટ્રીઝ, એનર્જી કન્ઝર્વેશન ઇન બોઇલર એન્ડ પાવર પ્લાન્ટ, એનર્જી કન્ઝર્વેશન ઇન ટ્રાન્સપોર્ટ સેક્ટર. મિત્રો, પ્રીવિયસ લેક્ચરની અંદર આપણે જે ટોપિક જોયેલા હતા એ કંઈક આ મુજબ હતા: પ્રિન્સિપલ ઓફ કન્ઝર્વેશન ઓફ એનર્જી એન્ડ મેનેજમેન્ટ, સોર્સિસ ઓફ એનર્જી કન્ઝર્વેશન ઇકોસિસ્ટમ એન્ડ એનર્જી કન્ઝર્વેશન ઇન ડોમેસ્ટિક. જો મિત્રો આ લેક્ચર હજુ સુધી પણ તમે જોયેલા ન હોય તો તમે જ્ઞાન ગેનર ચેનલની અંદર લેક્ચર નંબર 2 એટલે કે પાર્ટ 2 જોઈ શકો છો. તો ફ્રેન્ડ, આઈ હોપ તમે બધા રેડી હશો. આપણે સ્ટાર્ટ કરીએ લેક્ચર, જેની અંદર ફર્સ્ટ ટોપિક છે એનર્જી કન્ઝર્વેશન ઇન ઇન્ડસ્ટ્રીઝ. રિકવર એન્ડ યુટિલાઇઝ વેસ્ટ હીટ ફ્રોમ ફર્નેસ flue gases for preheating of combustion air. Every 21 degree Celsius rise in combustion air temperature results in 1% fuel oil saving. તો મિત્રો, આપણે જોઈએ છીએ કે ફર્નેસ સ્લેગ જે હોય છે એની અંદર એનર્જી જે છે એટલે કે ફ્યુલ જે છે એનો મેક્સિમમ યુઝ થતો હોય છે, બરાબર. તો એવરી 21 ડિગ્રી સેલ્સિયસ તાપમાન વધારાની સાથે કમ્બશન એર ટેમ્પરેચર જે છે એમાં 1%નો ફ્યુલનો સેવિંગ થાય છે. કંટ્રોલ એક્સેસ એર ઇન ફર્નેસીસ. A 10% drop in excess air amounts 1% saving of fuel in furnace. Undertake regular energy audit. એટલે કે આવું થતું ન હોય અથવા તો આવું થતું અટકાવવા માટે આપણે એનું કન્ટિન્યુઅસલી ઓડિટ કરવી જરૂરી છે, જેનેથી તમે એનર્જી જે છે એ સેવ કરી શકો. પ્લગ ઓલ ઓઇલ લીકેજીસ એઝ લીકેજ ઓફ 1 ડ્રોપ ઓફ ઓઇલ પર સેકન્ડ એમાઉન્ટ ટુ એ લોસ ઓવર 2000 લીટર્સ પર યર. એટલે કે જો ઓઇલનો એક ડ્રોપ જે છે એ લીક થાય છે તો એના લીધેથી આખા વર્ષનો 2000 લીટર જેટલો લોસ જે છે એ થઈ શકે છે. તો એ પણ આપણે કન્ટિન્યુઅસલી ચેક કરવું જોઈએ કે ભાઈ પ્લગની અંદર ઓઇલ જે છે એનું લીકેજ થાય છે કે નહીં. ફિલ્ટર ઓઇલ ઇન સ્ટેજીસ. ઇમ્પ્યોરિટીઝ ઇન ઓઇલ અફેક્ટ કમ્બશન. એટલે કે તમારે કન્ટિન્યુઅસલી ફિલ્ટર્સ જે છે એને પણ ચેક કરતા રહેવા પડશે અને એને કન્ટિન્યુઅસ ક્લીન કરતા રહેવા પડશે. પ્રી હીટ ઓઇલ. ફોર પ્રોપર કમ્બશન ઓઇલ શુડ બી એટ રાઇટ વિસ્કોસિટી એટ ધ બર્નર ટીપ. પ્રોવાઇડ એડિક્યુએટ પ્રી હીટ કેપેસિટી. એટલે કે તમારું જે પ્રી હીટ ઓઇલ છે એ પણ તમારે ચેક કરવું પડશે અને એ પ્રોપરલી વિસ્કોસ છે કે નહીં એ પણ તમારે જોવું પડશે. Replace AD current control with variable frequency drives for varying speed driven equipment. એટલે કે એની અંદર તમારે કરંટનો ફ્લો જે છે, બરાબર, એને બી કંટ્રોલ કરવો પડશે કે જેથી કરીને વધારે કરંટ પાસ થાય છે, ઓછો કરંટ પાસ થાય છે, જેના લીધે તમને ખબર પડશે કે આપણી એનર્જીનો કેટલો લોસ થાય છે. પ્રોવાઇડ ઇન્ટરલોક ફોર ઇલેક્ટ્રિક મોટર ટુ અવોઇડ આઇડલ રનિંગ. જેની અંદર મોટરમાં તમારે એક ઇન્ટરલોક સિસ્ટમ પણ ફિટ કરવી પડશે કે જેથી જરૂરિયાત પ્રમાણે જ મોટર જે છે એના આરપીએમ જે છે એ મેન્ટેન થાય, જેના લીધે તમે એનર્જી સેવ કરી શકો. રિપ્લેસ મોટર જનરેટિંગ સેટ્સ વિથ થાઇરિસ્ટોર ડ્રાઇવ્સ. જેની અંદર એક પ્રકારનું એક સેગમેન્ટ આવે છે, એ સેગમેન્ટ કન્ટિન્યુઅસલી તમારે ચેન્જ કરતું અથવા તો રિપ્લેસ કરવું પડશે કે જેથી તમે એનર્જી જે છે સેવ કરી શકો. કન્ટિન્યુ ઇન્ડસ્ટ્રીની અંદર જોઈએ તો યુઝ ઓફ 360 વોટ ટ્યુબ લાઇટ ઇન્સ્ટેડ ઓફ 40 વોટ ટ્યુબ લાઇટ સેવ્સ ઇલેક્ટ્રિસિટી બાય 8 to 10%. યુઝ ઓફ સોડિયમ વેપર લેમ્પ્સ ફોર એરિયા લાઇટનિંગ ઇન પ્લેસ ઓફ મર્ક્યુરી વેપર લેમ્પ સેવ્સ ઇલેક્ટ્રિસિટી અપ ટુ 40%. The motor should be energy efficient. Convert delta to star connection for lightly loaded motors. મિત્રો, આ એક એક્ઝામ્પલ હું તમને આપું છું કે એનર્જી આપણે કઈ રીતે સેવ કરી શકાય. બાકી જો આની ટેકનિકલ ટર્મ જોવા જાવ તો એકચ્યુઅલી ઇલેક્ટ્રિકલ અને મિકેનિકલની છે,
બરાબર. તો જે સ્ટુડન્ટ ઇલેક્ટ્રિકલ અને મિકેનિકલમાંથી બિલોંગ કરે છે તે લોકોને ઇઝીલી આઈડિયા આવશે, બટ જે લોકો અધર બ્રાન્ચમાંથી બિલોંગ કરે છે તે લોકો માટે જસ્ટ એક એક્ઝામ્પલ જે છે તમારે યાદ રાખવાનું છે, અને એનર્જી કઈ રીતે સેવ કરી શકાય એના માટેના જો તમારી પાસે બીજા અલગ એક્ઝામ્પલ્સ હોય તો એ બી તમે એક્ઝામની અંદર લખી શકશો. ઇન્સ્ટોલ સોફ્ટ સ્ટાર્ટ કમ એનર્જી સેવર ફોર લાઇટલી લોડેડ motors. In case of centrifugal blower pump, install variable voltage frequency drives for speed control of motor. જો તમે સેન્ટ્રીફ્યુગલ પંપ જે છે એનો યુઝ કરો છો તો એની અંદર પણ તમારે એક વોલ્ટેજ જે છે એની ફ્રીક્વન્સી જે છે એને કંટ્રોલ કરવા માટે એક મોટર મેન્ટેન કરવી પડશે. ઇન્સ્ટોલ મલ્ટી સ્પીડ મોટર. ઓપ્ટિમાઇઝ ઓપરેટિંગ વોલ્ટેજ લેવલ ઓફ મોટર ફોર લાઇટલી લોડેડ મોટર્સ. એટલે કે આ જે આખી સ્લાઇડ છે એની અંદર મોટર જે છે એના વિશે કહેવામાં આવ્યું છે કે તમારી મોટર જે છે એ રીતની તમારે ફિક્સ કરવી જોશે કે જે તમારી સ્પીડ અને જરૂરિયાતની સ્પીડ જે છે એ મેન્ટેન કરી શકે. ઘણી વખત એવું થતું હોય કે રિક્વાયરમેન્ટ ઓછા આરપીએમની હોય ને તમારી મોટર જે છે એ વધારે આરપીએમથી ડ્રાઈવ થતી હોય, તો એના લીધે તમારી એનર્જી જે છે એનો વધારે પડતો વેસ્ટેજ થાય છે. ક્લીન સ્પાર્ક plugs regularly. A fault plug could reduce gasoline mileage by as much as 15%. Make sure the vehicle ignition is properly. Keep all air filters clean. ત્યારબાદ જોઈએ boiler and power plants. All possible attention should be paid to control excess air by monitoring oxygen level in fuel, gas and also by visual inspection of flame color. એટલે કે તમારે કન્ટિન્યુઅસલી બોઇલર પ્લાન્ટની અથવા તો પાવર પ્લાન્ટની અંદર કન્ટિન્યુઅસ ઇન્સ્પેક્શન કરવું જોશે કે જેની અંદર તમારે ઓક્સિજન લેવલ જે છે એ પણ મેન્ટેન રાખવું પડશે, અને એની જે ફ્લેમ છે એનો કયો કલર છે એ પણ તમારે કન્ટિન્યુઅસલી ચેક કરતું રહેવું પડશે. અને ફ્લેમના કલરના આધારે તમને ખબર પડશે કે જે તમારો ફ્યુલ છે એ 100% બર્ન થાય છે કે એ વેસ્ટેજ થાય છે. જો વેસ્ટેજ થતું હશે તો તમારી એનર્જી જે છે એ પણ વેસ્ટ થશે અને પરિણામે વધારે પડતું ફ્યુલ જે છે એનો ઉપયોગ કરશે. રિમૂવ soot deposits when flue gas temperature rises 40 degrees Celsius above the normal. A coating of 3 mm thick soot on the heat transfer surface can cause an increase in fuel consumption of as much as 2.5 degree. Use of electronic ballast in place of conventional choke saves energy up to 20%. Use of CFL lamp in place of GLS lamp can save energy up to 70%. Clean the lamps and fixture regularly. Illumination level fall by 20 to 30% due to collection of dust. એટલે કે તમારી ઘરની લાઇટ્સ હોય અથવા તો પાવર પ્લાન્ટ્સની જે લાઇટ્સ છે એ પણ કન્ટિન્યુઅસલી તમારે ચેન્જ કરતી રહેવી પડશે. ઘણી વખત એની ઉપર ડસ્ટ આવી જાય તો એ તમને પ્રકાશ ઓછો આપે, પરિણામે લોકો જે છે એ કન્ટિન્યુઅસલી ચેન્જ કરતા હોય છે. જો તમે એને કન્ટિન્યુઅસ ક્લીન કરતા રહેશો તો લાઇટ જે છે એ પણ તમને વધારે આપશે, નિયર અબાઉટ 20 to 30%. Next is energy conservation in transport sector. Use a bicycle or walk to reduce energy cost. હંમેશા બાઇસિકલ અથવા તો વોકિંગ જે છે એ પ્રિફર કરવું જોઈએ જો તમારું ડિસ્ટન્સ જે છે એ બહુ શોર્ટ હોય. સાયકલિંગ ઓર વોકિંગ ઇઝ બેસ્ટ ડ્યુરિંગ હેવી ટ્રાફિક એન્ડ હેલ્પ્સ યુ ટુ સ્ટે ફિટ એન્ડ હેલ્ધી. ટ્રાય ટુ મેન્ટેન એ કોન્સ્ટન્ટ રેટ especially when driving long distances. Excessive acceleration and braking waste fuel. ઘણી વખત એવું થાય છે કે હાઈવે ઉપર તમને ઘણી વખત વધારે ટ્રાફિક મળે અથવા તો ઘણી વખત તમારો રસ્તો ક્લીન હોય છે, બરાબર. તો આવા સમયે તમારું ડ્રાઇવિંગ જે છે એની સ્પીડ જે છે એ મેન્ટેન રાખવી પડશે, જેથી કરીને તમારી જે અંતર છે એ પણ ઇઝીલી તમે કાપી શકશો અને તમારી જે ફ્યુલ જે છે એ પણ વ્યવસ્થિત યુઝ થશે, એનો વેસ્ટેજ થતો અટકશે. Consider buying a smaller, more fuel efficient vehicle by consuming less fuel. It will help the environment.
Open the windows on hot days to cool the vehicle before turning on the air conditioner. A car's air conditioner is an added burden on your engine. Air conditioner set at lower temperature consumes more energy. A comfortable temperature can be about 24 to 25 degree Celsius. એટલે કે જ્યારે સમર હોય ત્યારે તમારે અથવા તો બીજી કોઈ બી ઋતુ હોય ત્યારે વ્હીકલની અંદર અથવા તો કારની અંદર એસી જે છે એ નિયર અબાઉટ 24 ટુ 25 ડિગ્રી જેટલું રાખવું જોઈએ, કારણ કે એસી જે છે એન્જિન ઉપર બર્ડન ક્રિએટ કરે છે અને જેના લીધે માઇલેજ પણ એની ચેન્જ થતી રહે છે. Do not force your vehicle to speed on lower gear. Drive at the highest appropriate gear. Avoid traffic jam routes. Stop and go traffic takes a toll on your gas. If a traffic jam route is inevitable, make an effort to leave home early before the jam start. એટલે કે તમારે કોઈ બી ટ્રીપ કરવાની હોય, બરાબર, તો તમારે ટ્રાફિક વાળો રૂટ જે છે એને પ્રિફર ન કરો તો બી તમારું જે ફ્યુલ છે, એનર્જી જે છે એ સેવ કરી શકશો. એન્ટિસિપેટ ટ્રાફિક સ્ટોપ્સ એન્ડ સ્લો ડાઉન વેલ અહેડ. જો તમને આગળ ટ્રાફિક જણાય છે તો તમારું વ્હીકલ પહેલેથી જ ધીમું પાડી દો અને જરૂર જણાય તો એને થોડીક વાર માટે એન્જિન ઓફ કરો. ડુ નોટ ટેલગેટ. ધીસ ઇન્ક્રીઝ ધ નીડ ફોર બ્રેકિંગ એન્ડ કેન બી ડેન્જરસ. Avoid unnecessary yielding. Turn off engine if you anticipate a wait over 2 minutes. જો 2 મિનિટ કરતાં વધારે વેઇટ કરવી પડતી હોય એ પ્રકારનો ટ્રાફિક જણાય તો તમારે એન્જિન જે છે એને ઓફ કરી દેવું જરૂરી છે. Do not overfill the gas tank. On hot days, fuel expansion can cause an overflow. તમારી જે ફ્યુલ ટેન્ક હોય છે વ્હીકલની એને ક્યારેય ઓવરફિલ કરવી નહીં, કારણ કે ગરમીના દિવસોમાં વધારે ટેમ્પરેચર થાય એના લીધે ઓઇલ જે છે અથવા તો ફ્યુલ જે છે એનું એક્સપાન્શન થાય છે અને એના લીધે ઓવરફ્લો થાય છે. અવોઇડ ડાયગોનલ પાર્કિંગ એન્ડ રિવર્સિંગ. રિવર્સિંગ રિક્વાયર્સ મોર ગેસ ધેન ફોરવર્ડ મૂવમેન્ટ. Ensure your vehicle is properly maintained and serviced. Keep the vehicle engine tuned and wheels properly aligned. Clean spark plugs regularly. A fault plug could reduce gasoline mileage by as much as 15%. કન્ટિન્યુઅસલી તમારા વ્હીકલની અંદર જે સ્પાર્ક પ્લગ છે એને તમારે રેગ્યુલરલી ચેક કરવા પડશે અને એને ક્લીન કરાવવા પડશે. મેક શ્યોર ધ વ્હીકલ ઇગ્નિશન ઇઝ પ્રોપરલી એડજસ્ટેડ. કીપ ઓલ એર ફિલ્ટર્સ ક્લીન. Ensure the petrol tank cap is properly fitted. A worn or ill-fitted cap will cause fuel to splash out or evaporate. જો તમારી ફ્યુલની ટેન્ક જે છે એનું જે તમારું કેપ છે એ પ્રોપરલી ફિટેડ નહીં હોય તો એની અંદર તડકાને લીધે અથવા તો ટેમ્પરેચર વધવાને લીધે એ ઇવોપરેટ થઈ જશે અને તમારો ફ્યુલ જે છે એનો લોસ થશે. તો આઈ હોપ તમને આ વસ્તુ સમજાણી હશે. ફરીથી નેક્સ્ટ લેક્ચરની અંદર મળશું. ત્યાં સુધી હું તેજસ રવિયા સાઇનિંગ ઓફ હિયર. થેન્ક યુ વેરી મચ.